હેલો અને નમસ્તે, હું છું ગાયત્રી. મિત્રો, ઇન્ડિયન એન્ટરપ્રિન્યોરશિપનો વ્યાપ હંમેશાથી કેટલાક મોટા શહેરો અને એલિટ સર્કલ્સ સુધી જ સીમિત માનવામાં આવતો રહ્યો છે. એક સામાન્ય ધારણા બની ગઈ છે કે જો તમારે તમારું એક મોટું સ્ટાર્ટઅપ ઊભું કરવું હોય તો તમારી પાસે મેટ્રો સિટીઝનું એડ્રેસ, મોટા પરિવારોનો સપોર્ટ અથવા મોટા ટેક હબ્સનો એક્સેસ હોવો જરૂરી છે. બટ ધીસ નરેટિવ ઇઝ ફાઇનલી અબાઉટ ટુ ચેન્જ. હવે સ્ટાર્ટઅપ્સ કેટલાક શહેરો, કેટલાક પરિવારો, કેટલાક કસ્બાઓ અને કેટલાક વિસ્તારો સુધી સીમિત નહીં રહે. કારણ કે ઓફિશિયલી શરૂ થઈ ચૂક્યું છે ભારતનું સૌથી મોટું ગ્રાસરૂટ ઇનોવેશન મુવમેન્ટ વંદે ભારતમ. આ ક્રાંતિ હવે શરૂ થઈ ગઈ છે બીકોઝ એઝ ગૌતમ અદાણી લોન્ચેસ વંદે ભારતમ ઓન 25th June 2026. અદાણી ગ્રુપના ચેરમેન મિસ્ટર ગૌતમ અદાણીએ 25th જૂનના રોજ પોતાના 64th બર્થડેના અવસરે આ દેશવ્યાપી મુવમેન્ટની શરૂઆત કરી છે. આનો કોર ઓબ્જેક્ટિવ બહુ ક્લિયર છે. ઇન્ડિયાના ખૂણે ખૂણામાં છુપાયેલા ઇનોવેટર્સ અને એન્ટરપ્રિન્યોર્સને શોધી કાઢવા અને તેમને એક નેશનલ પ્લેટફોર્મ આપવું. પોતાની એન્ટરપ્રિન્યોર જર્નીને યાદ કરતા મિસ્ટર અદાણીએ કહ્યું કે વેન આઈ બિગિન માય જર્ની આઈ હેડ નથિંગ. Everything I am and everything I have achieved was given to me by the soil of Bharat. If I can do it, any Indian can do it. All they need is an opportunity and a stage. જુઓ, આજે ઇન્ડિયા દુનિયાના લીડિંગ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સમાં સામેલ છે, પરંતુ એક બહુ મોટો ગેપ પણ છે. 80% વધુ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ માત્ર 5 મોટા શહેરોમાંથી આવે છે. આ કારણે નાના કસ્બાઓ અને રૂરલ એરિયાઝના ટેલેન્ટેડ લોકોને સાચી વિઝિબિલિટી, મેન્ટોરશિપ અને નેટવર્ક્સ નથી મળી શકતા. વંદે ભારતમ આ જ ઇનઇક્વાલિટીને દૂર કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ઇનિશિયેટિવ દેશના તમામ 36 સ્ટેટ્સ અને યુનિયન ટેરિટોરીઝના 800થી વધુ ડિસ્ટ્રિક્ટ્સને કવર કરશે. આમાં ગ્લોબલ ઇન્ડિયન ડાયસ્પોરાને પણ ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. આમાં પાર્ટિસિપેટ કરવા માટે એજ, ક્વોલિફિકેશન કે પ્રોફેશનલ બેકગ્રાઉન્ડની કોઈ રિસ્ટ્રિક્શન્સ નથી. જો તમારી પાસે કોઈ કોન્સેપ્ટ, વર્કિંગ પ્રોટોટાઇપ અથવા અર્લી સ્ટેજ બિઝનેસ હોય તો તમે એલિજિબલ છો. કોઈ રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ હોવું જરૂરી નથી. ટેક અને મેન્યુફેક્ચરિંગની સાથે સાથે આમાં એગ્રીકલ્ચર, સસ્ટેનેબિલિટી, ટ્રેડિશનલ ક્રાફ્ટ્સ અને કમ્યુનિટી સોલ્યુશન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સિવાય વિમેન એન્ટરપ્રિન્યોર્સ, ટ્રાઇબલ ઇનોવેટર્સ, રૂરલ ચેન્જ મેકર્સ અને દિવ્યાંગ એન્ટરપ્રિન્યોર્સ માટે ડેડિકેટેડ પાથવેઝ બનાવવામાં આવ્યા છે. તો જો તમે અમેરિકામાં રહી રહ્યા છો અને ઇન્ડિયન ડાયસ્પોરાનો એક પ્રાઉડ ભાગ છો તો આ તમારા માટે પણ એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. એક સાચા ભારતીય તરીકે જો તમે આ લાઈફ ચેન્જિંગ મુવમેન્ટ સાથે જોડાવા માંગતા હો તો તમારા માટે રસ્તા પૂરી રીતે ખુલ્લા છે. જો તમારી પાસે કોઈ યુનિક આઈડિયા કે ઇનોવેશન હોય તો તમે આમાં ભાગ લેવા માટે ઇઝીલી અપ્લાય કરી શકો છો. તમે આ મુવમેન્ટનો ભાગ બનીને ભારતની ગ્રોથ સ્ટોરીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો, ઇન્ડિયન સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવા માંગો છો અથવા તો એઝ અ જ્યુરી મેમ્બર પોતાનું કોન્ટ્રીબ્યુશન આપવા માંગો છો તો તમે આ પ્લેટફોર્મ સાથે જોડાઈ શકો છો. મિત્રો, દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને તમે આ બદલાવનો હિસ્સો બની શકો છો અને પૂરા ગર્વ સાથે કહી શકો છો વંદે માતરમ, વંદે ભારતમ. તો ફ્રેન્ડ્સ, વંદે ભારતમ માત્ર એક કોમ્પિટિશન નથી, પરંતુ આ એક ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ છે. એક સ્ટ્રક્ચર્ડ ઇવેલ્યુએશન પ્રોસેસ પછી દેશભરમાંથી 75 ફાઇનલિસ્ટને સિલેક્ટ કરવામાં આવશે. આ ફાઇનલિસ્ટને અમદાવાદ બોલાવવામાં આવશે એક ઇન્ટેન્સિવ ઇમર્સિવ પ્રોગ્રામ માટે, જ્યાં તમને મળશે ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ટોપ બિઝનેસ માઇન્ડ્સ તરફથી ડિરેક્ટ મેન્ટોરશિપ, ઇન્વેસ્ટર્સ સાથે ઇન્ટરેક્ટ કરવાની અને નેટવર્કિંગની તક, કેટેગરી બેઝડ રેકોગ્નિઝેશન્સ, ઇન્ક્યુબેશન સપોર્ટ અને પ્રાઇઝ મની. આ આખા મુવમેન્ટનું ગ્રાન્ડ ફિનાલે ઇન્ડિપેન્ડન્સ ડેની આસપાસ એટલે કે ઓગસ્ટ મહિનાની આસપાસ શેડ્યુલ કરવામાં આવ્યું છે. અને આ આખી સફરને દેશની સામે લાવવા માટે એક્લેમ્ડ એક્ટર અને ટેલિવિઝન હોસ્ટ મિસ્ટર રાજીવ ખંડેલવાલ આ ઇનિશિયેટિવના એમ્બેસેડર અને હોસ્ટ તરીકે જોડાઈ ચૂક્યા છે. સવાલ એ છે કે હવે તમે અપ્લાય કેવી રીતે કરશો? ઇટ્સ વેરી સિમ્પલ. ટ્રુ ઇનોવેશન કોઈ પોસ્ટલ કોડ કે મોટા શહેરોની મોહતાજ નથી હોતી. જો તમારી પાસે કોઈ એવો આઈડિયા કે સોલ્યુશન હોય જે મોટો ઇકોનોમિક કે સોશિયલ ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકે છે તો પ્લેટફોર્મ હવે તૈયાર છે. એપ્લિકેશન્સ 24th જૂનથી ઓપન થઈ ચૂકી છે. તમે વંદે ભારતમ .org પર જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરી શકો છો. સમય છે હવે બધા માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ અને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીનો. પાર્ટિસિપેટ કરો, કામ દ્વારા પોતાનું નામ રોશન કરો અને ભારતનું નામ આગળ વધારો વિથ વંદે ભારતમ.